પેલું આખું તપેલી ભરીને પેલી કોપરાની ચટણી વધી છે. હવે છે ને ઇડલી ઢોસા મેદુવડા બધું બંધ કરી દેજે. 4 દિવસથી કહું છું મેં. અરે પણ તો પછી આ કોપરાની ચટણીનું કરશું શું? માથા પર લગાડીને 15 મિનિટ બેસ, પછી શેમ્પૂથી ધોઈ નાખ. અલા એ કોપરેલ હોય તો લગાડાય, કોપરાની ચટણી લગાડાય. તો મને નહીં બીજું કઈ સૂઝતું. પ્રસાદ તરીકે આપી દઉં બધાને. લા કોપરું હોય તો અપાય, કોપરાની ચટણી કોઈ હાથમાં લઈને આચમન કરે? ના યાર કાકા, તાજો ને પછી તો શું કરશું? નહીં ખબર મને, મૂકી દે. આ કઈ મુદ્દો છે સાઈડ પર. તું બીજું કઈ બનાવજે આજે. પણ મેં આટલા દિવસ સાઉથ ઇન્ડિયન બનાવ્યું તો ભાયું તો ખરું ને તમને? હવે આ ભાઈ ઉલા વાહ. ચલો વાવ, એટલે હવે હું સવાર સાંજ મસ્ત તમારા માટે જમવાનું બનાવું હા મારા હાથોથી, હા, તો પછી મને શું મળશે? મારી વીમાની રકમ. શું બોલ્યા? કઈ નહીં, આવ તું મૂકને. હું શું કહું છું તમે સાંભળો. હા તમે મને જે 2 વ્હીલર આપ્યું છે ને હા, એ લઈ જાઓ તમે કાલે. અચ્છા ના ના, ખરેખર આમ થોડો ચેન્જ રહે તમારી લાઈફમાં. સારું. હા ના સારું નહીં, તમે મારું આમ 2 વ્હીલર કાલે લઈ જજો એવી તમે મને પ્રોમિસ આપો. ઓકે? જો કાકા પ્રેમ જુઓ ખાલી. તું ભાઈ હવે ઉભો રહે ના તો. લઈ જશો ને તમે 2 વ્હીલર લઈ જશો ને? કેટલાનું ભરાવાનું છે પેટ્રોલ? હા, કહી દે ને પણ સીધું સીધું. 500 નું. લા એવું છે? તને ખ્યાલ આવ્યો હવે? મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે, તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.